વચને મધુરે વાણી મુનાયા પાવું બોયું રોજે દી ભાઈ બોલા વચને મધુરે વાણી મુનાયા પાવું બોયું રોજે દી જીવના ખજાનો બાઇબલે મુનાયા પાવું બોયું રોજે દી જીવનની શાંતિ આજરોજ જીવના ખજાના કાર્યક્રમની બધાનમાં આવકાર કહો ને પ્રભુ ઈસુ ખ્રિસ્તા પવિત્ર નામની સલામ પાઠવો। આજરો વચન ઉનાયા નવો વિશ્વાસુ મહા સંબંધમી વચન ઉનાના ને સમજુના પરમી હૃદયવાન પ્રાર્થના કહું। ઓ આમાં તારણહાર પ્રભુ ત આમી આભાર માનતે તું આમાં બધા રાત દી સંભાળી રાખો માટો તું આજરો વચન આમાં જીવનમી લાવીને આમાં બધા જીવન બદલી ટાક ને એ વચન મારફત આમી નવો કાર્ય કજી ઇન્ડિયામાં પ્રાર્થના હૈ પ્રભુ ઈસુ નામની આમીન। માં વાલા દાદા અને બાઈ હું નવો વિશ્વાસી માં હા નવો જીવન કહંડો વિના જોજવે એ વિશ્વ પવિત્ર શાસ્ત્ર બાઇબલ આપણ કાય સલાહ આપે તે વિશ્વ જો આપું વચન હા મારફત જા હું જहाँ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આયો દુનિયામાં આવે તहाँ પહેલા તે ઈયા જીવન તિયા ચેલ્હા આગોલ રજૂ કહે એ જીવનમી પ્રેમ હતા દયા હતી વાણે મીઠાશ હતી ઈ તો જ ઈયા વર્તન માસે તેનારા વ્યક્તિહાન પણ ઓખી જતા ઈહાન ખબર નખો કા આવ કડા હાય સતા પ્રભુ ઈસુ ખ્રિસ્તા કનાપો તિયા ફાચોલ જાતા ને પ્રભુ ઈસુ ખ્રિસ્તા જીવન વિસો જાતા ને પોતે પોતા જીવના બેદલાણ કહતા કેવ કા ઈહાન ખબર હતી કા જો તિહા ઈસુ ગુરુવા આરી રેના વે તે હેતી તિહા પસ્તાવા કોના જરૂર હતી ને તે ચેલા નવો જીવનમી આવના માટો પોતા જીવના બેદલાણ કહતા ઈ તો હૃદય રેખા પસ્તાવા કહીને જૂનો જીવન છોડી મેકતા। માં વાલા દાદા અને બાઈ હું એ જ રીતો નવો વિશ્વાસી માં હા પણ પોતા જીવનમી બેદલાણ લાવના જરૂર હૈ। પવિત્ર શાસ્ત્ર બાઇબલ આ વચન કહ્યો કા માં હું યાયસે ગર્ભમી રેખો પાપી હાય એ વાત બિલકુલ સાચી હાય પણ વચનમી એ પણ લેખ્યો કા પાપા માફી મેલવુંના પસ્તાવા જરૂર હાય। આજો આયો જગતમી પાપ મારફતો માં હું અશુદ્ધ વેહે દેવા પ્રેમ વિશ્વ ના જાતો કેવ કા તિયાન પોતા જીવના બેદલાણ કોના કોઈ જરૂર લાગતી ના પણ જहाँ માહું દેવા પો વિશ્વાસ કહે તहाँ દેવા પ્રેમ તિયા જીવનમી આવે ને પોતા હિમે કાંઈક બેદલાવ વિયા ઈંડી ખબર પડે પણ ઘણે બધે લોકે દેવા ધ્યાન પો કોઈ દી ગણકારતે ના કેવ કા નવો વિશ્વાસી જીવનમી દેવા નિયમ પરમાણો ચાનના મહાન અગ્ર લાગે પણ વિશ્વાસી માહું ખરો જીવન તहाँ જીવી હકે જहाँ તી તારણ મેલુના દેવા કાર્યમી આગળ રહે ને દેવ કૃપામી ટકી રેના બળ મેળવે પણ મા દાદા અને બાઈ હું નવો વિશ્વાસી મહા જીવના વિકાસ માટે દેવો પણ ઘણા નિયમ ઠરાવ્યા તિમુરા સૌથી હારા દેવા વચન ને સંસ્કાર પાલન આહાય આપુપાલ હું રોમન મંડળેન પાઉલ પ્રેરિત લેખનો પત્રમી 12મો અધ્યાય 1-2 વચનમી દિયાન રાખીને ઉનાજા જો તુમા પો પવિત્ર શાસ્ત્ર બાઇબલ વે તે ખોલીને પાલજા તા સંત પાઉલ રોમન લોખા મંડળેન પત્ર મારફત નવો વિશ્વાસી લોખાન નિયમ જ્યાં રિયા કા દાધા માય તુમાન વિનંતી કહીને કહું કા દેવા દયા મારફત તુમી તુમા શરીરા જીવતો પવિત્ર તેવો જ દેવાન પસંદ પોડે ઈંડો અર્પણ કવા એ તુમા બુદ્ધે રેખી સેવા હાય। મા દાદા અને બાઈ હો પ્રેરિત પાઉલ આય વચન નવો વિશ્વાસી લોખાન જ્યાં આવે ને કહે કા જો તુમા દેવા પ્રેમી દેવા દયામી રેના માગતે વેય તે તુમા હૃદયા બેદલાણ કોના જરૂર હાય ઈ તો જ વચન મેં લખ્યું કા દેવા દયા માટો તુમી તુમા શરીરા જીવતો ને પવિત્ર ને તી પણ કહંડો કા દેવાન પસંદ પોડે હિંડો જીવન અર્પણ કોના જરૂર હાય। વિશ્વાસી મહા મનમિયા
આવે ઈંડો જીવન વિશો પ્રેરિત પાઉલ ના જાણતા જ્યાં માહું પોતા મરજેમ આવે ઈંડો જીવન જીવે તાહાં તી દેવા રેખો સેટો વે જાય ઈ તા માટો બીજો વચન પાલા તા કાંઈ લેખના માલો તા એ કયો કા આય જગતા રૂપ તુમી ની દરા પણ તુમા મન રેખે જીવન મી નોવે બનીને પૂરી રીતો બેદલાણવીયા ઈ તો દેવા હારી તેવો જ માન્ય તેવો જ પૂરેપૂરતી ઈચ્છા કાયા હાય તે તુમી પારખી હકા માં દાદા અને બાઈ હો દેવા ઈચ્છા કાયા હાય તે જાના માટો આજો આય વચન નવો વિશ્વાસ્યા માટો જ ના પણ દરેક વિશ્વાસી માહા માટો આય વચન ઠરાવનો હાય માય તુમાન પૂછો કા દેવા ઈચ્છાન જાના માટો વિશ્વાસી કાય કોના જરૂર આહાય પવિત્ર શાસ્ત્ર બાઇબલ મી વચન મી કહે કા તુમા જીવના બેદલાણ કોના જરૂર હાય પહેલી બાબત હાય કા ગણે ખરે માહે પ્રભુ ઈસુ ખ્રિસ્તા પો વિશ્વાસ કહતે ને કતે કમાઈ વિશ્વાસી હાય પણ ખરેખર આંડે માહે પોતા હૃદયા બેદલાણ ના કહતે જૂનો જીવન મી જ ફાચેથી ચાલે જાતે ને કડે દેખે ની એ રીતો ફાચે અસલ પેલ્લું રે કામમી લાગી જાતે પણ ઈ જીવન દેવા નજરમી યોગ્ય ના કેવ કા દેવા ઈચ્છા આપો મારફતો કાયા હાય તે જાના માટો આપો શારીરિક જીવતો ને પવિત્ર અને તી ફાચો કહંડો કા દેવાન પસંદ પોડે ઈંડો જીવના અર્પણ કોના જરૂર હાય તાહા વિશ્વાસી તરુકો આય જગતમી નમૂના પૂરા પાડે બાકી મન ફાવતો જીવન જીવીન માય વિશ્વાસી આય ઈંડો કોનારો આજો ઘણો માહું આય દુનિયામાં આહાય મા દાદા અને બાઈ હો પવિત્ર શાસ્ત્ર બાઇબલ મી નિકોદેમસ નામરા અધિકારી માહા વિશોપન જાવનામ આલો કેવ કા તો પ્રભુ ઈસુ ખ્રિસ્તા પો નવો વિશ્વાસી માહા વિશો તો પૂછના આલના અને એ પૂછનો કા નવો જન્મ કઈ રીતો નેના એક વ્યક્તિ હતા ઈ તો એ રાતી પ્રભુ ઈસુ ખ્રિસ્તા અહીંયા આવે ને પ્રભુ ઈસુ ખ્રિસ્તાન સવાલ કહે કા માહું નવો જન્મ કેમ પામી હકે નિકોદેમસ પ્રભુ ઈસુ ખ્રિસ્તા પો વિશ્વાસ કરના માગતના પણ એ વિશો પેલા તો સલાહ પૂછે નિકોદેમસાન લાગે કા નવો જન્મ પામના માટો માહું ફાચો યાયસે ડેડીમ કેમ જાય પણ હકીકતમી નિકોદેમસાન આય બાબત વિશો પ્રભુ ઈસુ ખ્રિસ્ત સમજાવે તાહા ખબર તિયાન પોડે પવિત્ર શાસ્ત્ર બાઇબલ મી પાલ હું યોહાના લેખની સુવાર્તામ 3 અધ્યાય 5 ને 6 વચનમી એ લખ્યો કા પ્રભુ ઈસુ ખ્રિસ્તો તિયાન જવાબ આપ્યા કા જો કોઈ માહું પાયામ તેવો જ પવિત્ર આત્મામ રેખો ની જન્મ્ય વે તી દેવા રાજ્યામ જાય ન હકતો ઈ તો જી દે રેખો જન્મ્યો તી દેહ હાય ને જી આત્મા રેખો જન્મ્યો તી આત્મા હાય ઈ તો ખરેખર આય વચન મારફતો તુમાન માય કહું કા જો ઈજુ પણ તુમ્હો બરાબર તુમા જીવના બેદલાણી કહ્યા વે તે આય એક તક હાય કેવ કા પ્રભુ ઈસુ ખ્રિસ્તા પો વિશ્વાસ કરતા પહેલા નિકોદેમસ નવો જીવન વિશો માહિતી ને સલાહ ને હેતી તો નવો જીવન મી પ્રભુ ઈસુ ખ્રિસ્તા પો વિશ્વાસ કરનારા બને ને ઓ અનુભવ પોતે તિયા જીવન મી તો કહે ઈ તો જ આજો વચન મી આપોન જાના મિલે કા નવો વિશ્વાસી જીવન મી પોતા જીવન કહંડો દેવા આગોલ અર્પણ કોના જરૂર હાય તે બાબત આપો આજો વચન મારફતો જાયો માટો માં દાદા અને બાઈ હું આજરો વચન તુમી તુમા જીવન મી ઉતારા ને વસાવી બાસા આય કાર્યક્રમ નિયમિત નયા આજરો વચના કાર્યક્રમ અહીંયા પુરાવે હે આજરો વચન માટો આપું પ્રાર્થના કહું માં પવિત્ર પરમી હેરબા તું માય આજો આભાર માનો તું આજરો વચન મારફતો નવો વિશ્વાસ્યા જીવન મી બેદલાણ લાવ ને જી કોઈ આજો માંદે વેય મેરગી જી હિંડા રોગ મી સપડાને વેય તીંડો લોખાન તો અથામ હપ તું તો પવિત્ર નોયામ શુદ્ધ ક ને છુટકારા આપ ઈંડીમાં પ્રાર્થના હાય પ્રભુ ઈસુ નામ મી આમીન કાર્યક્રમ બાબતથી વધુ માહિતી મેળવના માટે આમાં સરનામો હાય જીવના ખજાના TWR ઇન્ડિયા પોસ્ટ બોક્સ નંબર 2036 ફતેહગંજ વડોદરા પિનકોડ નંબર 390002 ઈમેલ સરનામો નોંધીને જા jivan@twr.in વેબસાઇટ હાય radio882.com ફોન નંબર હાય 9429375628 9429375628 બાઇબલા વચન મધુરે વાણી મુનાયા પાવું ગોયું રોજ દી બાઇબલા વચન મધુરે વાણી મુના
मुनाया पाऊ बोयू रोज दी